અને હવે સમાચાર જોઈએ વિગતવાર। કામરેજ નજીક હાઈવે પર અકસ્માતના જે ચક્કાજામના દ્રશ્યો છે તે સર્જાયા છે। કામરેજ 4 રસ્તા નજીક ટોલના નાકા નજીક પોલીસને ખડકી દેવામાં આવી છે, કારણ કે જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ચક્કાજામના દ્રશ્યો છે। તો કામરેજ ટોલ નાકા નજીક કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે, ચક્કાજામ કરાયો છે અને પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કેતન પટેલ। કેતન, હાલમાં જે ચક્કાજામની વાત કરવામાં આવે તો શું સ્થિતિ છે ત્યાંની? તમે ચોક્કસ જણાવ્યું, સુરત જિલ્લાના કામરેજ નેશનલ હાઈવે નંબર 8 નજીક આજ રોજ રાજ્યવ્યાપી કોંગ્રેસે એલાન કર્યું હતું કે ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જીશું, ચક્કાજામ કરી જીએસટી મુદ્દે વિરોધ કરીશું। એને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓનો કાફલો નેશનલ હાઈવે નંબર 8 ટોલ નાકા પર ખડકી રહ્યા ખડકાઈ જતા બીજી તરફ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ફાળવી દીધો હતો। જી આભાર માહિતી બદલ। તો કોંગ્રેસી કાર્યકરોએ દેખાવો કર્યા છે, ચક્કાજામ કર્યો છે। કામરેજ નજીક હાઈવે પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। તો આ તમામ દ્રશ્યો જોતા હાલમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ખાસ સુરક્ષાર્થે બંદોબસ્તમાં જોવાઈ રહી છે પોલીસ। આ તરફ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ હતા ઉગ્ર રોષ સાથે રસ્તા પર ઉતરીને ચક્કાજામ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે।